નમસ્કાર દર્શક મિત્રો, હું બંસરી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। શિહોરના રાજકોટ રોડ પર પાણીના ખાલી હોજમાંથી આધેડનો મૃતદેહ મળી આવેલ। તળાજા પાલિતાણા રોડ પર 3 કંપનીઓમાં તસ્કરોએ ત્રાટકી 4.10 લાખની ચોરી કરી નાસી છૂટ્યા। ફુલસર ખાતે રામદેવ પીર બાપાના 15મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ, ગત વર્ષના પ્રમાણમાં આવક ઓછી। હવે જોઈએ સમાચારો વિગતવાર। શિહોરના રાજકોટ રોડ પર પાણીના ખાલી હોજમાંથી આધેડનો મૃતદેહ મળી આવેલ। શિહોરના રાજકોટ રોડ પર આવેલ સાગરટાંકા તરીકે ઓળખાતી વાડીના ખાલી હોજમાં માનવ મૃતદેહ પડ્યો હોવાની જાણ શિહોર પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ લોકોની મદદ વડે મૃતદેહને હોજમાંથી બહાર કાઢી પીએમ તેમજ ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં મૃતક શિહોરની સ્વસ્તિક સોસાયટી 2માં રહેતા હોય અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રામજીભાઈ પુનાભાઈ મકવાણાનો હોય તેઓ છેલ્લા 2 માસથી ઘરકંકાસને લઈને ઘરેથી ચાલ્યા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ। મૃતદેહ અંદાજે એકાદ સપ્તાહથી પડ્યો હોય જેથી કોહવાયેલ હોવાના કારણે પોલીસે પેનલ પીએમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ। તળાજા પાલિતાણા રોડ પર 3 કંપનીઓમાં તસ્કરોએ ત્રાટકી 4.10 લાખની ચોરી કરી નાસી છૂટ્યા। તળાજા પાલિતાણા રોડ પરની 3 કંપનીઓમાં મોડી રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી રોકડ રકમ તેમજ મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ પાલિતાણા તળાજા રોડ પર આવેલી તન્વી ડિહાઇડ્રેશન, ચામુંડા અને શિવશક્તિ જીનિંગમાં તસ્કરો ત્રાટકેલ, જેમાં તન્વી ડિહાઇડ્રેશનમાંથી 3.70 લાખ રોકડા, 1 મોબાઈલ, 1 ગેસ સિલિન્ડર અને લેપટોપનું બેગ સહિતની ચોરી થયેલ, જે અંગે અલી રઝાકભાઈ નુરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવેલ। આ ઉપરાંત શિવશક્તિ જીનિંગમાંથી 40,000 રોકડાની ચોરી થઈ છે, જ્યારે ચામુંડા જીનિંગમાંથી તસ્કરોને કશું હાથ લાગ્યું નથી। ચોરી અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી સહિતની તપાસ હાથ ધરેલ। રાત્રે લગભગ 12:40-45 આસપાસ ચોરી થઈ છે। રાત્રે 2 જણા આવ્યા હતા ને એક જણાના હાથમાં તલવાર હતી છૂટી અને એક જણો દરવાજો તોડીને અંદર ગયો, એક જણો બહાર ઓફિસની બહાર બેઠો અને ઓફિસમાં લગભગ અંદાજિત 3,70,000 રૂપિયા રોકડા હતા। એક લેપટોપનું ખાલી બેગ હતું, એની અંદર મોબાઈલ હતો એમઆઈનો, એ મોબાઈલને બેગ ગયું છે, 3,70,000 રૂપિયા રોકડા ગયા છે અને અહીંયાથી એક ગેસનો ખાલી બાટલો ગયો છે।
ફૂટેજમાં અમારે ખાલી બહારની સાઈડનું લોકેશન છે, ઓફિસની અંદર સીસીટીવી નથી, બહારનું લોકેશન છે. એમાંથી દેખાય છે 2 જણા આવ્યા છે. એક જણો દરવાજો તોડીને અંદર ગયો, એક જણો બહાર બેઠો છે. તલવારીના હાથમાં ખુલ્લી તલવાર હતી, તલવાર લઈને બેઠો છે બહાર. રાત્રે 9 વાગે આવું ને સવારે 9 વાગે આવ્યો. તો આ બન્યું ત્યારે તમે ક્યાં હતા? ઓલપા પાસે. બરાબર. આ બન્યું એની તમને કાંઈ ખબર? કાંઈ ખ્યાલ નહીં થાય. ફુલસર ખાતે રામદેવ પીર બાપાના 15મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ફુલસર ખાતે આવેલ ફુલસર રામદેવ પીર બાપા મંદિરના 15મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ, જેમાં પંચકુંડી હવન, લોક ડાયરો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. પંચકુંડી યજ્ઞ યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધેલ. श्री हरि भगवान विष्णु पूजन और शिव पूजन विष्णु भगवान महेश्वर गुरु साक्षात परब्रह्म संबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमेव वन्दना शिवार्पणं शीघ्रकारं ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ, ગત વર્ષના પ્રમાણમાં આવક ઓછી. હાલ મસાલાની સિઝન શરૂ થઈ ચૂકી છે. લોકો 12 માસ માટે મરચું, ધાણા, જીરું સહિતની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે. જો કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ઓછી આવક થઈ છે. ખેડૂતોએ વરસાદ ઓછો આવવાના કારણે ઓછો પાક આવ્યો હોવાનું કારણ જણાવેલ. હાલ ધાણાના 1500 થી લઈને 2200 સુધીના ભાવ છે. ખેડૂતોએ જણાવેલ કે ગત વર્ષ કરતા આ વર્ષે અમોને ભાવ ઓછો આપવામાં આવી રહ્યો છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો. હું વેપારી છું. ગઈ વખતે કરતાં માલ આવકમાં આ વખતે ઓછો છે અને બજાર થોડીક ઊંચી છે. 1500 થી 2200 સુધીમાં નાની ધાણી આવી કલરવાળી ધાણી જાય. બોલો. મારું નામ લાધા વિજયરામભાઈ ભગવાનભાઈ, મારું ગામ મૈયાળ સિહોર તાલુકાનું. અને આ વર્ષે વરસાદ નબળો હોવાથી પાક એકદમ ઓછો થયો છે અને ધાણીમાં તે ખોટ ગઈ છે, પણ છતાં અત્યારની બજાર ઠીક છે. બાકી આગળ આનાથી ઘણી પહેલાં ઓછી હતી ને પહેલાં નીચી હતી. અત્યારે આવક બહુ વધી ગઈ એટલે ભાવ ઘણા ઘટી ગયા છે, પણ છતાં નબળી વરસાદને લીધે જે માલ ઓછો આવ્યો છે. અને જો આવવાનો ઓછો રહે તો પોર ભાવ રહે ને ભાવ પોર અહીંથી માલ વધે તો ભાવ ન હોય. ધાણા લઈને આવ્યા છીએ. ધાણા 7 દિવસ પહેલા 3000માં વેચાણા. કેટલા? આજ કોઈ 1500માં ગ્રાહક નથી. આ પોઝિશન ખેડૂતની થઈ છે અને માલ બહુ છે કરીને એ લોકો આપી જાય ભાગ પડે છે. ગયા વખતે શું ભાવ હતો? ગયા વખતે 2000ની બાજુ હતા, 2200-2500. સારો માલ ના હોય એટલે નબળા નહીં, સારી ક્વોલિટી હોય એના પોળે 3000 હતા. ગઢેચી વડલા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયેલ. શહેરના ગઢેચી વડલા નજીક કાર અને ટ્રક સામસામી અથડાતા અકસ્માત સર્જાયેલ. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચેલ નહીં. અકસ્માતમાં કાર અને ટ્રકને નુકસાન પહોંચેલ. અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયેલ.
ઘોઘા સર્કલ સેનેટેરિયમ રોડ પર ડ્રેનેજ લાઇન ઉભરાતા રહીશો પરેશાન। શહેરના ઘોઘા સર્કલ સેનેટેરિયમ રોડ પર ડ્રેનેજ લાઇન ઉભરાતા ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે। 2 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે આસપાસના રહીશોને પણ મુશ્કેલી પડી રહી હોય તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનો ઉકેલ રહીશોએ લાવવા માંગ કરેલ। કારણ કે જો ન્યાથી જાશો ને તો એ કાદવ પંડ્યા છે। પ્લોટ નંબર 1191 સેનેટેરિયમ રોડ ભાવનગરનો રહેવાસી છું, ઘોઘા સર્કલ વિસ્તારનો। છેલ્લા 2 દિવસથી અહીંયા આગળ એક ધારું ગટરનું પાણી ઉભરાય છે। ગઈકાલે અમે ત્યાં આગળ ફોન ઉપર વાત કરી હતી કોર્પોરેશનમાં। આજ સવારે રૂબરૂપ જઈને વળી ફરિયાદ નોંધાવી દીધી છે। આજ સાંજ સુધી આવવાના હતા એમ વાત હતી, પણ હજી સુધી કોઈ આવ્યું નથી। અને આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક ધારું આવી રીતે ખુલ્લું ગટરનું પાણી છે કે છે ઘોઘા સર્કલ સુધી આ પહોંચ્યું છે। કુંડલી ગામે રેતી ભરેલ ટ્રેક્ટર પલટી મારી જતા 2 વ્યક્તિઓ દબાઈ જતા ઈજા પહોંચેલ। બોટાદના રાણપુર તાલુકાના કુંડલી ગામેથી પસાર થઈ રહેલ રેતી ભરેલ ટ્રેક્ટર પસાર થતું હોય એ દરમિયાન ટ્રેક્ટર આડે ગાય આવી જતા તેને બચાવવા જતા ટ્રેક્ટર પલટી મારી ગયેલ, જેથી આ માર્ગ પરથી પસાર થતા અરવિંદભાઈ મીઠાપરા તેમજ રણજીતભાઈ મીઠાપરા રેતી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ ગયેલ અને તે બંનેને તાત્કાલિક સારવાર આપવામાં આવેલ। ત્યારબાદ લોકોની મદદ વડે તે બંનેને બહાર કાઢી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। અવાણિયા ગામે આવેલ હઝરત ગેબનશાહ પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવેલ। ભાવનગર નજીકના ઘોઘા પંથકના અવાણિયા ગામે આવેલ હઝરત રોશન ઝમીર ગેબનશાહ પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે દરગાહ શરીફમાં કુઆન ખાની, સંદલ શરીફ, ન્યાસ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સંદલ શરીફનું જુલુસ અવાણિયા ગામમાં ફર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો જોડાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા પીર હઝરત ગેબનશાહ પીર ટ્રસ્ટી મંડળ કમિટીના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। अपने कुरान मजीद और फुरकान हमीद में इरशाद फरमाता है, अला इन्ना औलियाल्लाहि ला खौफुन अलैहिम वला हुम यहज़नून। ज़ाते बारी तबारक व तआला अपने कुरान मजीद में इरशाद फरमाता है कि अला इन्ना औलियाल्लाहि ला खौफुन अलैहिम वला हुम यहज़नून। ये अल्लाह ताला से दुआ करता हूँ कि मौला ताला हम सबों को औलियाल्लाह के नक्श कदम पर चलने की तौफीक अता फरमाए और साबिक अंबिया की उम्मतियों को भी मानने की तौफीक अता फरमाए और औलियाल्लाह और अंबिया के बताए हुए कौल पर चलने की तौफीक अता फरमाए। अंत में मुख्य समाचारों फरी एक बार। શિહોરના રાજકોટ રોડ પર પાણીના ખાલી હોજમાંથી આધેડનો મૃતદેહ મળી આવેલ। તળાજા પાલિતાણા રોડ પર 3 કંપનીઓમાં તસ્કરોએ ત્રાટકી 4.10 લાખની ચોરી કરી નાસી છૂટ્યા।
ફુલસર ખાતે રામદેવ પીર બાપાના 15મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। चित्रा मार्केटिंग यार्ड में धाणानी आवक शुरू, गत वर्षना प्रमाण में आवक ओછી। तो आ हता आजना समाचारो। फरी मळीशुं नवा समाचारो साथे। त्यां सुधी रजा आपशो। नमस्कार।